મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય આશાપુરામાં. કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો ફ્રેન્ડ્સ, રેડી થઈ ગઈ સ્કૂલે જવા માટે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः. તો ફ્રેન્ડ્સ, એમ કે મેં તમને બધાને કીધું કે હું રેડી થઈ ગઈ છું સ્કૂલે જવા માટે. તો કાલે પણ અમારે કોમ્પ્યુટરનો લેક્ચર હતો, તો આજે પણ અમારે કોમ્પ્યુટરનો જ લેક્ચર છે. ફ્રેન્ડ્સ, મજા આવે કોમ્પ્યુટરના લેક્ચરમાં. લાઈક મેડમ બધા સારા છે, તો બહુ મજા આવશે. તો હવે ત્યારે હું જાઉં સ્કૂલે. હમણાં વેન પણ આવી જશે મારી. મળીએ સ્કૂલથી. સ્કૂલેથી આવી ગઈ છું એન્ડ દેન હું નાઈને ફ્રેશ થઈ ગઈ છું. તો આજના કપડાં છે મારે બ્લેક લેગિન્સ એન્ડ દેન આ ટી શર્ટ. તો અત્યારે તો ફ્રેન્ડ્સ, તમે મારો લુક જોઈ લીધો છે. તો ચલો હવે આપણે જોઈ લઈએ કે મમ્મી આજના લંચમાં શું બનાવ્યું છે. સો ચલો ફ્રેન્ડ્સ, મમ્મી આજે લંચમાં રોટલી, ભાત, મગનું ગ્રેવીવાળું શાક અને ઠંડી ઠંડી છાશ. તો ચલો તમે બધા પણ મસ્તીનું લંચ કરવા માટે. ફ્રેન્ડ્સ, બા દુકાનેથી આવ્યા હતા, તો એ મારા માટે અને ખુશાલ માટે કોકા કોલા લેવા હતા. તો મેં તમને બધાને બતાવ્યું હતું કે રિયા અને શ્વેતા, જે મારી કઝન સિસ્ટર્સ છે, એ મારા માટે, અમારા ચારે ભાંડેડા માટે કપ્સ લઈ આવ્યા હતા. તો એમાં મેં નાખ્યું છે કોલ્ડ ડ્રિંક જેવો. જેના બિગનેસ હોય છે ને આમાં. ફ્રેન્ડ્સ, તમારો અવાજ સાંભળો. હવે તમે લોકો વિચારતો છે આ શું છે. આ છે ખાઈસિંગ. યસ ફ્રેન્ડ્સ, મને આ બહુ ભાવે. તો તમે બધા કમેન્ટમાં કહેજો કે તમને આ ભાવે કે નહીં. તો ચલો હવે હું ફટાફટ આને ટેસ્ટ કરું અને તમને બધાને કહું. બહુ મસ્ત લાગે છે. ચલો હવે ફાઇનલી હું તમને મળીશ ટ્યુશનમાંથી આવીને. તો ફ્રેન્ડ્સ, મારા બા કચ્છ, મોગલધામ, અંજામ ત્યાં બધા ગયા હતા. તો મારા માટે અને ખુશાલ માટે શું શું લેવા હું તમને કહી દઉં. તો ફ્રેન્ડ્સ, મારા માટે મસ્તીનું કડું લેવા. તો મારા માટે જો મસ્તીનું કડું લેવા. અને અહીંયા લખ્યું છે જય મોગલમાં. જો તો ફ્રેન્ડ્સ, મને તાકડું બહુ જ ગમ્યું. જો તો મને તાકડું છે ને અતિશય ગમ્યું. મને હું તમને બધાને પહેરીને પણ બતાવું છું. જુઓ ફ્રેન્ડ્સ, મેં પહેરી લીધું. ફ્રેન્ડ્સ, મને તાકડું બહુ જ ગમ્યું. તમે બધા મને કમેન્ટમાં કહેજો કે તમને મારું કડું ગમ્યું કે નહીં. મારા માટે કડું લેવા, કેમ કે મેં બાને કીધું કે મારા માટે જાજુ કંઈ ના લઈ આવતા. હાથમાં પહેરવાનું કે ગળામાં પહેરવાનું કે એવું કંઈક જ લઈ આવજો. તો ખુશાલ માટે શું લઈ આવ્યા છે હું તમને બધાને કહું. તો ફ્રેન્ડ્સ, તમે બધા મને કમેન્ટમાં કહેજો કે તમને આ કુર્તો કેવો લાગ્યો. મને તો બહુ જ ગમ્યો અને ખુશાલને પણ ગમ્યો. અને ડિઝાઇન તો તમે જોવો. અને ફ્રેન્ડ્સ, પાછો તો જો કોટનનો છે. જો આપણે કદાચ આમ તો ઊંધો ના પહેરાય, બટ આપણે કદાચ ભૂલમાં ઊંધો પહેરી લઈએ ને તો ખબર ના પડે. જો હું બતાવું. જો ફ્રેન્ડ્સ, હું તો મસ્તી કરતી હતી, ઊંધો ના પહેરાય. સો જો, અને આ મારું કડું. સો થેન્ક યુ સો મચ બા. ચલો હવે આપણે જોઈ લઈએ કે ખુશાલ ભાઈ શું કરે છે. તો ફ્રેન્ડ્સ, મેં તમને બધાને બાજી કુર્તો લેવા અને આ કડું તો મેં તમને બધાને બતાવી દીધું છે. તો ચલો હવે જોઈએ કે ખુશાલ શું કરે છે. હેલો ખુશાલ, તું શું કરે છે? તો ફ્રેન્ડ્સ, ખુશાલ હોમવર્ક કરે છે. મમ્મી એને ક્વેશ્ચન્સ લખી દે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો મમ્મી ક્વેશ્ચન્સ લખે છે અને પછી ખુશાલ આન્સર્સ લખશે. જો ખુશાલને તો સ્પેલિંગ આવી ગયા. અહીંયા ડોટ છે, તો આમાંથી ડોટનો સ્પેલિંગ કરીને એમાં સર્કલ કરવાનું. અહીં પિન છે તો પિન ટીન
બધું કરશે. જોવો અને બીન જોવો ખુશાલને અહીંયા હું સ્કૂલે કરાવ્યું. જો ફ્રેન્ડ્સ એના રાઇટિંગ પણ બહુ મસ્ત થાય છે. આ જુઓ. તો ફ્રેન્ડ્સ હું આવી છું મહેકના ઘરે. તો આઈ રહી મહેક. હેલો જો પ્રગતિ મારા માટે લાવી છે. થેન્ક યુ. ખુશાલ આવ્યો તો એ લેવો એક બધા એકબીજા સાથે શેર કરી. તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારો મસ્તીનો વ્લોગ ગમ્યો હોય તો આપણે લાઈક કરજો, શેર કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી લીડર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય આશાપુરામાં. બાય.